રામ રામ, જય શ્રી કૃષ્ણ મિત્રો। આપણે ગઈકાલે વિડીયો જોયો ભગવાન રાજા રણછોડરાયજીના મંદિરનો, મૂળ દ્વારકા વિસાવદર ગામનો। તો ત્યાંથી આપણે અત્યારે નીકળી ગયા છીએ હર્ષદ જવા માટે। તો હર્ષદ માતાનું જે મંદિર આવેલું છે હર્ષદ ગામની અંદર, ત્યાંનો પણ ઇતિહાસ કંઈક અનેરો અને અનોખો છે અને એકદમ પૌરાણિક મંદિર આ જગ્યા ઉપર આવેલું છે। તો ચાલો મારી સાથે હું તમને કરાવું દર્શન હર્ષદ માતાજીના। અને હર્ષદ માતાજીને માં વહાણવટી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ચાલો જઈએ આપણે મંદિરે અને મુલાકાત લઈએ એક અલગ અને પૌરાણિક મંદિરની। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિયાણી ચેકપોસ્ટ ઉપર, જે પોરબંદર જિલ્લાનું છેલ્લું ગામ છે। અહીંયાથી દેવભૂમિ દ્વારકાની હદ ચાલુ થાય છે। તો આ જે મિયાણી ચેકપોસ્ટ છે ત્યાંથી થોડાક આગળ જશો એટલે હર્ષદ જવા માટેનો રસ્તો આવી જશે। જે એની પહેલાં એક મોટું બધું પુલ આવશે જે હું તમને બતાવું આગળ। આ જે પુલ છે એ અંદાજિત 2 કિલોમીટર જેટલું લાંબુ છે। તો આ જે તમને દેખાય છે એ જ પુલ છે અને સામે જે ડુંગરો દેખાય છે ત્યાં માં હર્ષદ માતાજી બિરાજમાન છે। તો ચાલો દર્શન કરીએ। વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા, તમને જોવાની મજા આવશે। અને ગોલ્ડન સનસેટનો હું તમને આજે એક અનોખો વ્યૂ બતાવવાનો છું। તો ચાલો મારી સાથે વિડીયોના અંત સુધી જોડાઈ રહ્યો। વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હાલાર અને સોરઠની ધરતીની સરહદ ઉપર આવેલું હરસિદ્ધિ માતાજીનું તીર્થધામ ભગવાન શ્રી કૃષ્ણ તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે। હાલારના સાગરકાંઠાની સૃષ્ટિમાં ગાંધવી ગામની સરહદ મેઢાઘાટી કિનારા હર્ષદ માતાજીનું આ મંદિર આવેલું છે। કોયલા ડુંગર ઉપર આવેલા હરસિદ્ધિ માતાજીનું મંદિર કહેવાય છે ચાલુક્ય કાળનું મંદિર છે। આરતીના અત્યંત અદ્ભુત દર્શન અહીંયા તમને થાય છે અને લગભગ 1 કલાક આરતી અને તમને ખૂબ સારું લાગશે એવું કહેવાય છે કે માતા હરસિદ્ધિ એ આરતી દરમિયાન હાજર રહે છે। તો ચાલો આપણે માં હરસિદ્ધિ માતાજીની આરતી પણ કરીએ અને જોઈએ માં હરસિદ્ધિ માતાજીના દર્શન કરીએ। તો આ જે ડુંગરા ઉપર દેખાય છે તે જ મંદિર છે જે સામે તમને સ્ક્રીન ઉપર દેખાય છે। તો કોમેન્ટની અંદર જય માં હરસિદ્ધિ, જય માં વહાણવટી લખી અને કોમેન્ટ કરી દેજો, તેથી કરીને મને પણ પ્રોત્સાહન મળે વિડીયો નવા બનાવવાનું। તો ચાલો મારી સાથે જઈએ આપણે હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા માટે। તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ માં હર્ષદ માતાજીનું જ્યાં મંદિર આવેલું છે ત્યાં। તો અહીંયા આપણે ગાડી પાર્ક કરી અને ચાલીને જઈએ છીએ। આ કંઈક બહાર આવી બજાર છે જ્યાં તમને હોટલ જમવા માટે મળી જશે, ચા પાણી નાસ્તો બધું મળી જશે। અને અહીંયા આવીને ખબર પડી કે ઉપર જે મંદિર આવેલું છે તે મંદિરનું કામ, રિનોવેશન કામ ચાલુ હોવાથી અત્યારે બંધ છે। તો અહીંયા જે આ નીચે મંદિર છે અત્યારે જે સામે દેખાય છે ત્યાં જ તમારે માતાજીના દર્શન કરવાના રહેશે। તો આ કંઈક આવું મંદિર છે, ઉપર તો અત્યારે બંધ છે। તો અહીંયા કંઈક આ મોરલા ને એવું બધું આપણે જોવા મળ્યું। માતાજીના મંદિરની બાજુમાં મોરલા ટહુકા કરતા હોય, અનોખું એક વાઇબ કે ને મજા આવે એવું વાતાવરણ આ જગ્યા ઉપર જોવા મળી રહ્યું છે અને શાંતિનો અનુભવ આ જગ્યા ઉપર થઈ રહ્યો છે। તો ચાલો મારી સાથે આપણે જઈએ બીચ તરફ, જોઈએ
અહીંયા જે પાછળ બીચ આવેલું છે પહાડની પાછળ, તો ત્યાં જઈએ અને જોઈએ ગોલ્ડન સનસેટ, કારણ કે અત્યારે સાંજનો ટાઈમ છે એટલે આપણે જોવા મળશે. તો ચાલો મારી સાથે ગોલ્ડન સનસેટ, કે આપણે વિદેશોની અંદર જે ફોટોગ્રાફીની અંદર જોતા હોય એના કરતાં પણ અદ્ભુત સનસેટ છે એ ચાલો હું તમને બતાવું. મારી સાથે વિડીયોને અંત સુધી જોડાઈ રહેજો અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે ફાઇનલી 1 થી 1.5 કિલોમીટર જેટલું ચાલીને પહોંચી ગયા છીએ સમુદ્ર કિનારે, દરિયા કિનારે, જે માતા હરસિદ્ધિ માતાના મંદિરના ડુંગરાની પાછળ આવેલો જે આ સમુદ્ર કિનારો છે ત્યાં. અને ત્યાં પહોંચતા જ આપણે ભગવાન મહાદેવના મંદિરના દર્શન થઈ રહ્યા છે. તો ચાલો આપણે ભગવાન ભીડભંજન મહાદેવના દર્શન કરીએ અને અહીંયાથી આપણે એક અદ્ભુત ગોલ્ડન સનસેટ જોવા મળશે. તો વિડીયોને અંત સુધી જોડાઈ રહેજો અને ગોલ્ડન સનસેટ તમને ગમે તો વિડીયોની અંદર જરૂરથી કોમેન્ટ કરજો અને જરૂરથી વિડીયોને લાઈક કરજો. અને હા મિત્રો, અહીંયા આપણા પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરા ઉપસ્થિત છે, આવેલા છે. તો એમની સાથે પણ આપણે વાતચીત કરીએ અને જાણીએ અહીંયા શું તે નવી પ્રવાસન માટે બનાવવાના છે. તો આ છે ભગવાન મહાદેવના મંદિરના દર્શન. તો કરી લ્યો ભગવાન મહાદેવના મંદિરના દર્શન. ભગવાન મહાદેવના અને આ ભગવાન મહાદેવનું અદ્ભુત મંદિર જે સમુદ્રના કિનારે આવેલું છે. ભગવાન મહાદેવની આ મંદિરે આવીએ એટલે કંઈક અદ્ભુત અને અનોખો અનુભવ થાય છે. તો આપણે ભગવાન મહાદેવના દર્શન કર્યા. હવે ચાલો આપણે જોઈએ અહીંયા બધું કેવું છે, શું છે મંદિર અને દરિયા કિનારાની જે વાઇબ છે એ જોઈએ. ચાલો મારી સાથે. અને મિત્રો, આ નજારો જોવા માટે નસીબ જ જોઈએ ભાઈ, બાકી પૈસા હોવાથી કે તમારી પાસે ટાઈમ હોવાથી કંઈ નથી થતું. અહીંયા તમારે નસીબથી જ આ નજારો જોવા મળે છે. તો થોડીક જ ક્ષણોની અંદર આ જે સુરત દાદા છે એ પોતે દરિયાની અંદર સમાતા હોય એવો અનોખો નજારો જોવા મળશે. તો ચાલો અત્યારે આપણે જઈએ મુરુભાઈ બેડા, આપણા જે પ્રવાસન મંત્રી છે એમની સાથે વાતચીત કરીએ, જોઈએ શું તે વાતચીત કરી રહ્યા છે આ જગ્યાને પ્રવાસન માટે ઉજળું બનાવવા માટે. તો તો આપણે મળી લીધું, વાતચીત કરી લીધી. હવે આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચોપાટી, જે અહીંયા દરિયા કિનારો છે ત્યાં. અને
મજાક મસ્તીમાં પથ્થર વીણવા લાગુ છું અને અહીંયાથી થોડાક પથ્થર લઈ જવાના છે, જેની અંદર આપણે સ્ટોન આર્ટ, સ્ટોન પેઇન્ટિંગ બનાવવાના છીએ. તો એ જે આપણું ઇન્સ્ટાગ્રામની અંદર પેજ છે એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો કોઈને સ્ટોન આર્ટ કે કોઈ પણ જાતના પેઇન્ટિંગનો શોખ હોય અને ખરીદવા માગતા હોય તો ત્યાંથી તમે ઓર્ડર કરી શકશો. તો આપણે અત્યારે સમુદર જે દરિયાનો કાંઠો છે ત્યાં આવી ગયા છીએ અને અદ્ભુત વાઇબ, અદ્ભુત નજારો અને અદ્ભુત ઠંડક અહીંયા અહેસાસ કરાવી રહી છે. તો ચાલો જુઓ મારી સાથે સિનેમેટિક સીન અને દરિયાનો નજારો. અદ્ભુત નજારો અને અદ્ભુત દ્રશ્ય જે અત્યારે આપણે અહીંયા ગોલ્ડન સનસેટ કહેવામાં આવે છે એ અહીંયા જોવા મળી રહ્યું છે. હર્ષદ માતાજીનું જે મંદિર છે તેની પાછળ જ્યાં દરિયો આવેલો છે ત્યાં આ નજારો ખૂબસૂરત તમને જોવા મળી રહ્યો છે. તો તમને આમને આમ જો આપણો વિડીયો ગમતો હોય અને મજા આવતી હોય તો આપણા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો હું તમને બતાવતો રહીશ. આજે મારી પાછળ મંદિર દેખાઈ રહ્યું છે તે છે મહાદેવનું મંદિર. અને અત્યારે હમણાં થોડીક વાર પહેલાં પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરા પણ અહીંયા ઉપસ્થિત હતા અને જાણકારી પ્રમાણે, વાતચીત પ્રમાણે જાણવા મળ્યું છે કે અહીંયા ટૂંક સમયની અંદર આપણે શિવકથા, શિવપુરાણની પણ આયોજન પણ કરવામાં આવશે અને અંદાજિત માનવામાં આવે છે કે જે રુદ્રાક્ષનું શિવલિંગ છે એ પણ અહીંયા બનાવવામાં આવશે. અને આ પ્રવાસન તરીકે આ સ્થળને ચોપાટી જેવું બનાવી અને પ્રવાસન વધે એના માટે થઈને પ્રયાસો કરી રહ્યા છે આપણા પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરા. આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવશે એવા સૂત્ર પ્રમાણે જાણવા મળ્યું છે. તો આપ બધાને હર્ષદ માતાજીના જ્યારે દર્શન કરવા આવો ત્યારે આ જગ્યાને ચોક્કસથી અને અચૂક મુલાકાત લેજો, કારણ કે અદ્ભુત નજારો અને અદ્ભુત જગ્યા, જે શાંતિનો માહોલ અને ગોલ્ડન સનસેટ જોવો હોય તો તમારે 100% આ જગ્યાની વિઝિટ કરવી જોઈએ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. હવે હું તમને હર્ષદ માતાજીના જે આરતી છે એના દર્શન કરાવીશ. તો ભાઈ આપણે અહીંયાથી એટલા બધા પથ્થર લીધા, અંદાજિત 10 કિલો જેટલા પથ્થર ભેગા કરી લીધા. પછી આમ ઉપાડીને આપણે ગયા આગળ અને અહીંયા થોડાક ફોટોગ્રાફી કરી અને સિનેમેટિક વિડીયો બનાવ્યા આપણા વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ
અને ફેસબુકના સ્ટેટસ માટે. તો ચાલો દર્શન કરાવું માં હર્ષદ માતાજીના. તો મિત્રો આપણે અત્યારે આ હર્ષદ માતાજીના આરતીના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. તો કોમેન્ટની અંદર જય માં હર્ષિદ્ધિ લખી અને કોમેન્ટ કરી દેજો. અને કહેવામાં આવે છે કે માં હર્ષિદ્ધિ અહીંયા સાક્ષાત આવે છે, પિંડોળા ઉપર બેસે છે, પછી જ માતાજીની આરતી ચાલુ કરવામાં આવે છે. તો તમે પણ મારી સાથે દર્શન કરો માતાજીના. ચાલો આપણે મળીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય અને માતાજીના દર્શન કરી લ્યો. જય માં હર્ષિદ્ધિ.